હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરીશ હલવાઈ સ્ટાઇલ એકદમ ટેસ્ટી અને ચટપટા બ્રેડ પકોડા કેવી રીતે બને છે તેની રેસીપી. અને આ રીતે જો તમે પકોડા બનાવશો તો બિલકુલ ઓઇલી નહીં બને અને એકદમ આસાન રીતથી આ પકોડા બનીને રેડી થશે. તો તમારે જો આ પકોડા બનાવવા હોય તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાશ ખાના ખજાનામાં. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા કડાઈમાં 2 ચમચી તેલ એડ કરી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું એટલે તેની અંદર અડધી ચમચી જીરું એડ કર્યું છે અને 1 ચપટી જેટલી હિંગ એડ કરી છે. અને તેની સાથે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને એડ કરી છે. તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ડુંગળીને એકદમ સારી રીતે શેકી લેવાની છે. અહીંયા મેં મીઠી લીમડીના પાનને એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તીખા લીલા મરચાં પીસીને એડ કર્યા છે 2 થી 3 અને આદુને પણ એ પીસીને જ એડ કર્યું છે. તમે આદુ અને લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને પણ એડ કરી શકો છો અને મરચાં તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા પણ કરી શકો છો. આખા ધાણાને થોડા અધકચરા પીસીને એડ કર્યા છે. મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કર્યો છે. કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે 1 ચમચી, એકદમ સરસ લાલ કલર માટે. અને 1 ચમચી જેટલો આમચૂરનો પાવડર એડ કર્યો છે. તમે તેની જગ્યા પર ચાટ મસાલો કે પછી લીંબુનો રસ પણ એડ કરી શકો છો. મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. તમને જે પ્રમાણે તીખાશ જોઈએ તમે તે પ્રમાણે મરચું એડ કરી શકો છો. અહીંયા મેં લીલું મરચું વધારે એડ કર્યું છે એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું જ એડ કર્યું છે. અને એકદમ સરસ ડુંગળી શેકાઈ ગઈ છે તો મેં અહીંયા 3 મોટી સાઇઝના બટાકાને બાફી અને છૂંદી લીધા હતા હાથની મદદથી. તો તેને પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ બટાકા મિક્સ થઈ ગયા છે અને આ મસાલો છે તેને આપણે 2 થી 3 મિનિટ જેવો શેકાવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો અહીંયા મેં લાસ્ટમાં થોડા એકદમ ઝીણા સમારેલા ધાણા એડ કરી દીધા છે અને તેને પણ મિક્સ કરી લઈશું. તમે ધાણાની જગ્યા પર કસૂરી મેથી પણ એડ કરી શકો છો. તેનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. ગમે તે બેમાંથી એક પણ એડ કરી શકો છો અથવા તો બંને પણ એડ કરી શકો છો. તો ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે અને મસાલો એકદમ સરસ શેકાઈ ગયો છે. તો તેને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ઠંડો થવા માટે મૂકી દઈશું. મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે બેસનનું ખીરું બનાવી લઈશું. તો મેં અહીંયા એક મોટા વાસણમાં 2 વાટકી ભરીને બેસન એડ કર્યો છે અને બેસન ઝીણો લેવાનો છે, મોટો બેસન નથી લેવાનો. તો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકદમ ચપટી જેટલી હળદર એડ કરીશું. અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું અને અહીંયા મેં અડધી ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે અને સાથે તાજા ધાણા એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે. અને અહીંયા મેં બેકિંગ પાવડર એડ કર્યો છે અડધી ચમચી. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તમે ધાણાની જગ્યા પર કસૂરી મેથી પણ અહીંયા એડ કરી શકો છો. અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું બનાવી લઈશું. જો વધારે પ્રમાણમાં એકસાથે પાણી એડ કરી દઈશું તો ખીરું વધારે પાતળું થઈ જશે, એટલે થોડું થોડું પાણી એડ કરી અને ખીરું બનાવી લઈશું. આપણે ખીરું થોડું મીડિયમ જ બનાવવાનું છે આપણે, ના વધારે જાડું કે ના વધારે પાતળું એવું. તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ સરસ સ્મૂથ ખીરું રેડી કરી લઈશું. તો અહીંયા હજુ મને ખીરું થોડું જાડું લાગ્યું એટલે મેં થોડું વધારે પાણી એડ કર્યું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું.
તો અહીંયા મેં થોડું વધારે પાણી એડ કર્યું છે. થોડું મીડિયમ પ્રકારનું ખીરું ના બને ત્યાં સુધી થોડું પાણી એડ કરીને આપણે ખીરુંને રેડી કરવાનું છે. તો હવે ખીરું એકદમ મીડિયમ રેડી થઈ ગયું છે. તો અહીંયા મેં 2 કપ પાણી લીધું હતું, તો 2 કપમાંથી બસ આટલું જ પાણી બચ્યું છે ખીરું બનવામાં. તો હવે આપણે ખીરુંને 5 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું. અહીંયા મેં મોટી સાઈઝની બ્રેડ લઈ લીધી છે 2. તો હવે એક બ્રેડની ઉપરની સાઈડ પર હું અહીંયા ગ્રીન ચટણી લગાવી રહી છું. આ લીલી ચટણીની રેસીપી ઓલરેડી મેં અપલોડ કરેલી છે, તો તમે તેને જોઈ શકો છો. તો એક બ્રેડ પર પહેલાં ગ્રીન ચટણી લગાવી લઈશું અને બીજા બ્રેડ પર થોડી ગળી ચટણી લગાવીશું. તો આ ગળી ચટણીની પણ રેસીપી મેં ઓલરેડી અપલોડ કરેલી છે, તમે જોઈ શકો છો. હવે તેની પર જે બટાકાનો મસાલો બનાવીને રેડી કર્યો હતો તેને મૂકી દઈશું અને એકદમ સારી રીતે બ્રેડ પર ફેલાવી દઈશું. તો અહીંયા એક બ્રેડ પર તીખી ચટણી આપણે લગાવી છે અને બીજી બ્રેડ પર થોડી ગળી ચટણી એડ કરી છે. તમે તેની જગ્યા પર ટોમેટો કેચઅપ પણ એડ કરી શકો છો. તો જે સાઈડ પર આપણે ગ્રીન ચટણી લગાવી હતી તે સાઈડ પર કવર કરી અને બ્રેડને મૂકી દઈશું અને હવે ચાકુની મદદથી તેની પર કટ લગાવી લઈશું. તો કટિંગ તમે 1/2 પણ કરી શકો છો અથવા તો 4 પીસ પણ કરી શકો છો. તમને જે ગમે તે. મેં અહીંયા 4 પીસ કર્યા છે, તમે 1/2 પણ કરી શકો છો. તો બસ સ્ટફિંગ એકદમ સરસ ભરાઈ ગયું છે બ્રેડની અંદર. આ જ રીતે બધી જ બ્રેડ આપણે રેડી કરી લઈશું સ્ટફિંગ લગાવીને. તમે જે આ સ્ટફિંગ લગાવેલી બ્રેડ છે તેને આ રીતે પણ ખાઈ શકો છો, ફ્રાય કર્યા વગર પણ આ રીતે ખાવ તો પણ ખૂબ જ સરસ લાગે છે બ્રેડ. તો અહીંયા મેં બધી જ બ્રેડ પર સ્ટફિંગ લગાવી અને રેડી કરી લીધી છે અને ખૂબ જ સરસ પણ દેખાઈ રહી છે. તો હવે તેને આપણે ફ્રાય કરીશું. તો અહીંયા ખીરુંને પણ 5 મિનિટ જેવું થઈ ગયું છે રેસ્ટ આપે. તો બસ તેની અંદર બ્રેડને ડીપ કરી અને એકદમ સરસ ખીરું તેની પર કોટ થઈ જાય તે રીતે લગાવી લઈશું. અને ત્યાર પછી મેં અહીંયા બ્રેડ ક્રમ્સને મિક્સરમાં પીસીને લીધા છે, તો તેની અંદર એડ કરીશું અને આપણે આ જે પકોડા છે તેને થોડા વધારે ક્રિસ્પી કરીશું. જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો ડાયરેક્ટ ખીરુંમાં એકદમ સારી રીતે પકોડાને કોટ કર્યા પછી ફ્રાય કરી લેવાના છે. હું અહીંયા થોડા વધારે ક્રિસ્પી બનાવી રહી છું એટલે મેં આ પ્રોસેસ કરેલી છે. જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તમે ડાયરેક્ટ પણ ખીરામાં ડીપ કરીને ફ્રાય કરી શકો છો બ્રેડ પકોડાને. તો રેડી થઈ ગયા છે બ્રેડ પકોડા. હવે તેને ફ્રાય કરી લઈશું. તો જે તેલનું ટેમ્પરેચર છે એ મીડિયમ રાખવાનું છે. વધારે એકદમ ફાસ્ટ ગેસ પર પકોડાને ફ્રાય નથી કરવાના. એકદમ મીડિયમ ગેસ પર જ આપણે આ પકોડાને એકદમ સારી રીતે ફ્રાય કરવાના છે. 3 થી 4 મિનિટમાં એકદમ ક્રિસ્પી પકોડા ફ્રાય થઈ જશે. ઉલટ પુલટ કરી અને તેને એકદમ સરસ ફ્રાય કરી લેવાના છે. થોડી વારે તેને પલટી દેવાના છે જેથી બંને સાઈડ પર એક સાથે એકદમ સરસ ફ્રાય થઈ જાય. એટલા માટે ફ્રાય થશે એટલે એકદમ સરસ કલર પણ આવી જશે. તો અહીંયા પકોડાને ફ્રાય થતાં 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને પકોડા એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે અને એકદમ સરસ ફ્રાય પણ થઈ ગયા છે. તો હવે તેને તેલમાંથી આપણે બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકીના જે પકોડા બનાવીને રેડી કર્યા છે તેને પણ આપણે ફ્રાય કરી લઈશું. તો
તો પકોડા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે, તો તેને આપણે બહાર કાઢી લઈએ. અને એકદમ ક્રિસ્પી પકોડા બનીને રેડી થયા છે. તો રેડી છે એકદમ ઇઝી રેસીપી, હલવાઈ સ્ટાઇલ, એકદમ ટેસ્ટી અને ચટપટા બ્રેડ પકોડા. તો તમને જો મારી આજની આ બ્રેડ પકોડાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક જરૂરથી કરજો અને તમે રેસીપી બનાવો તો કોમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.